Hello everyone, welcome to the wastewater engineering subject. So as we are discussing about the conservancy systems and carriage system, okay, that portion we have covered in the previous lecture. Now in today's session we will see what is the basic comparison between the two systems. Okay, so the comparison is tabulated in the table number 2.1. You can see table number 2.1. Okay, so point to point we will discuss it's a basic comparison. Okay, the first is the system is inhygienic since everything is visible. Okay, so કન્વર્જન્સી સિસ્ટમ્સની અંદર દરેક કેવું છે કે એની અંદર જે વેસ્ટેજ છે એને તમે ઇઝીલી જોઈ શકો છો, એની અંદર સ્મેલ પણ પ્રોડ્યુસ થાય છે. ઓકે, તો સિસ્ટમ જે છે ઇનહાઇજેનિક્સ છે. એની અંદર જ્યારે વોટર કેરી સિસ્ટમ જે છે એ હાઇજેનિક્સ છે, બરાબર. સેવેટ્સ આર લેઇડ બિલો ધ ગ્રાઉન્ડ એન્ડ ધ હેન્સ એક્સેટ્રા ઇઝ નોટ વિઝિબલ. તો ગ્રાઉન્ડની અંદર તમારું વેસ્ટ મટીરિયલ જે હોય છે, જે હ્યુમન વેસ્ટ હોય છે, એનિમલ વેસ્ટ એ ક્યાં હોય છે? ગ્રાઉન્ડની અંદર કેપ્ટ કરેલો છે, જેથી વિઝિબલ નથી, એટલે એની અંદર હાઇજેનિક્સ પ્રોપરલી મેન્ટેન રહે છે. જ્યારે કન્વર્જન્સી સિસ્ટમની અંદર એવું હોતું નથી, બરાબર. પોઈન્ટ નંબર 2, ડ્યુ ટુ ધ પ્યુટ્રિફિકેશન દેર ઇઝ ધ લોટ્સ ઓફ ધ ફાઉલ સ્મેલ. ઓકે, તો કન્વર્જન્સી સિસ્ટમની અંદર એઝ એની અંદર કેવું હાઇજેનિક નથી, એ ઓપન હોય છે, વિઝિબલ હોય છે, તો એની અંદર સ્મેલ જે પ્રોડ્યુસ થાય છે સિસ્ટમની અંદર એ અનવોન્ટેડ સ્મેલ જનરેટ થાય છે, બરાબર. જ્યારે વોટર કેરી સિસ્ટમની અંદર શું હોય છે કે નો ચાન્સ ઓફ ધ પ્યુટ્રિફિકેશન્સ એન્ડ ધ હેન્સ ધ નો ફાઉલ સ્મેલ. પોઈન્ટ નંબર 3, compact house design is not possible, and where in the case of water carry systems compact design is possible, right? Point number 4, large labor force is required in the case of convergency systems. Okay, તો લેબરની રિક્વાયરમેન્ટ કેવી હોય છે? વધારે હોય છે, બરાબર. જ્યારે વોટર કેરી સિસ્ટમની અંદર લેબરની રિક્વાયરમેન્ટ ખૂબ જ ઓછી રહે છે. પોઈન્ટ નંબર 5, વોટર કન્ઝપ્શન ઇઝ અ વેરી સ્મોલ. સો કન્વર્જન્સી સિસ્ટમની અંદર જે વોટરની રિક્વાયરમેન્ટ છે, જે કન્ઝપ્શન યુઝ થાય છે વોટર, એ કેવું છે? ખૂબ જ ઓછું છે, સ્મોલ ક્વોન્ટિટીની અંદર થાય છે, સ્મોલ સ્કેલમાં. જ્યારે વોટર કેરી સિસ્ટમની અંદર વોટરની રિક્વાયરમેન્ટ હ્યુજ હોય છે, હાઈ હોય છે. ઓકે, એઝ કમ્પેર ટુ ધ કન્વર્જન્સી સિસ્ટમ્સ. પોઈન્ટ નંબર 6, ઇનિશિયલ કોસ્ટ ઇઝ સ્મોલ થ્રો ધ રનિંગ કોસ્ટ આર હાઈ. ઓકે, તો ઇનિશિયલ સેટઅપ કોસ્ટ જે છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ છે, એનું મેન્ટેનન્સ કરવું, એનું ઇનિશિયલ ઇન્સ્ટોલેશન કોસ્ટ છે, એ કેવું છે? ઇનિશિયલ કોસ્ટ સ્મોલ છે, ઓછું છે. જ્યારે રનિંગ કોસ્ટ જે છે, ઓપરેશન માટેનો કોસ્ટ જે છે, એ કેવું છે? હાઈ થઈ જાય છે કન્વર્જન્સી સિસ્ટમની અંદર. જ્યારે વોટર કેરી સિસ્ટમની અંદર હાઈ ઇનિશિયલ કોસ્ટ એન્ડ રનિંગ કોસ્ટ આર સ્મોલ. તો ઇનિશિયલ કોસ્ટ એની અંદર કેવું છે? ખૂબ જ ઓછું છે. ઓકે, ઓછા સ્કેલની અંદર તમે એને એસ્ટાબ્લિશ કરી શકો, બટ એનું રનિંગ કોસ્ટ કેવું છે? ઓકે, ઇનિશિયલ કોસ્ટ એનું હાઈ છે. ઓકે, તમે તમારું જે સેટઅપ હોય છે એને તમારે વધારે ચાર્જ લગાવવું પડે છે એના ઉપર, એનું ફિક્સ કોસ્ટથી લઈને દરેક કોસ્ટમાં. જ્યારે રનિંગ કોસ્ટ એ ઓછું છે, ઓપરેશનલ કોસ્ટ. પોઈન્ટ નંબર 7, નો ટેકનિકલ પર્સન્સ રિક્વાયર ફોર ધ ઓપરેશનલ પર્પઝ એન્ડ વોટર કેરી સિસ્ટમ્સ ટેકનિકલ પર્સન રિક્વાયર ફોર ધ ઓપરેશનલ ઓફ એન્ડ મેન્ટેનન્સ પર્પઝ. ઓકે, તો કન્ઝર્વન્સી સિસ્ટમની અંદર એવું કંઈ જરૂર નથી કે સ્કિલ પર્સન કે જેને ટેકનિકલી નોલેજ હોય એવા પર્સનની રિક્વાયરમેન્ટ હોતી નથી. જ્યારે વોટર કેરી સિસ્ટમની અંદર ટેકનિકલ પર્સન, સ્કિલ અને ટ્રેન પર્સનની રિક્વાયરમેન્ટ છે ઓપરેશનલ અને મેન્ટેનન્સ માટે. પોઈન્ટ નંબર 8, એક્યુટ પોલ્યુશન પ્રોબ્લેમ્સ એન્ડ વોટર કેરી સિસ્ટમની અંદર પોલ્યુશન પ્રોબ્લેમ્સ આર રેર. ઓકે, ધેન પોઈન્ટ નંબર 9, રિસ્ક ઓફ સ્પ્રેડ ઓફ એપેન્ડિક. ઓકે, તો તમારી સિસ્ટમ ઓપનલી છે, કન્વર્જન્સી સિસ્ટમ સ્મેલ પ્રોડ્યુસ કરે છે, અનનેસેસરી ઘણી બધી વસ્તુઓ એ જનરેટ કરે છે માઇક્રો ઓર્ગેનિઝમના થ્રુ. તો જે એપેન્ડિક છે, રોગચાળો ફેલાવવાના ચાન્સીસ કેવા છે? વધી જાય છે. જ્યારે વોટર કેરી સિસ્ટમની અંદર એવું થતું નથી, એ રિસ્ક ખૂબ જ ઓછા છે, બરાબર. પોઈન્ટ નંબર 10, લાર્જ લેન્ડ રિક્વાયર ફોર ધ ડિસ્પોઝલ ઓફ ધ અનટ્રીટેડ સેવેજ. જો અનટ્રીટેડ સેવેજ એને કે આપણે ટ્રીટ નથી કરી શકતા, એને ડિસ્પોઝલ કરવું હોય, એને નિકાલ કરવો હોય, તો નિકાલ કરવા માટેની જે લેન્ડની રિક્વાયરમેન્ટ છે, જમીનની રિક્વાયરમેન્ટ છે, એ ખૂબ જ વધારે હોય છે. જ્યારે વોટર કેરી સિસ્ટમની અંદર સ્મોલ લેન્ડ રિક્વાયરમેન્ટ હોય છે, ડિસ્પોઝલ ઓફ ટ્રીટેડ સ્લજ, બરાબર. તો એ બે કમ્પેરિઝન છે. લેન્ડની રિક્વાયરમેન્ટ હાઈ હોય છે કન્વર્જન્સી સિસ્ટમમાં, અને વોટર કેરી સિસ્ટમમાં લેન્ડની રિક્વાયરમેન્ટ ઓછી છે ડિસ્પોઝલ પર્પઝ માટે, નિકાલ પર્પઝ માટે એનો, બરાબર. પોઈન્ટ નંબર
11 ફાઇનલ ડિસ્પોઝલ ઇન્ટુ સ્ટ્રીમ એટસેટ્રા આર ફ્રી ફ્રોમ રિસ્ક. તો તમે એને ફાઇનલ ડિસ્પોઝલ તમે કરી શકો છો, બરાબર, ઇન્ટુ ધ સ્ટ્રીમ્સની અંદર, રિવ્સની અંદર. જ્યારે ફાઇનલ ડિસ્પોઝલ ઇઝીયર બિકોઝ ઓફ ટ્રીટમેન્ટલ વર્ક. જ્યારે વોટર કેરી સિસ્ટમની અંદર જે ફાઇનલ ડિસ્પોઝલ છે એ કેવું છે, ખૂબ જ ઇઝી છે બિકોઝ ઓફ ધ ટ્રીટમેન્ટલ વર્ક. કેમ કે એ કન્ટિન્યુઅસલી એના ટ્રીટમેન્ટ, એના મેન્ટેનન્સના કમ્પેરને જોઈને, બરાબર. ત્યારબાદ 12th નંબર પોઈન્ટ, ગુડ ક્વોલિટી મેન્યુર અવેલેબલ ફ્રોમ ધ એન્ડ product, and in the case of water carry system the sludge has small manure value and however treated was the word can be used for the irrigation and different purpose, right. And last point, point number 13, the system is more suitable for the rural condition and the system in the case of conversion system, and in water carry system the system is better suitable for urban system. તો જે રૂરલ એરિયાની અંદર, જે ગામડાનો જે એરિયા છે, લોકલ એરિયાઓ છે, ત્યાં આ સિસ્ટમ જે છે કન્વર્ઝન સિસ્ટમ કેવું છે, ખૂબ જ સુટેબલ છે, પ્રિફરેબલ છે. જ્યારે અર્બન એરિયા છે, શહેરીકરણ જે એરિયા છે, સિટી એરિયા છે, ત્યાં આપણે વોટર કેરી સિસ્ટમ્સ યુઝ કરી શકો છો, બરાબર. આ સિસ્ટમ કન્વર્જન્સી સિસ્ટમ માટે, આ છે વોટર કેરી સિસ્ટમ માટે તમે યુઝ કરી શકો છો, બરાબર. તો આ બેઝિક 13 પોઈન્ટ્સ અહીંયા લિસ્ટ આઉટ કર્યા છે. ઓકે, તો બીજી એક વસ્તુ, જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ જ્યારે આ થિયરી પૂછાય તો તમે બેઝિક આ ખાલી કમ્પેરિઝનના પોઈન્ટ જોઈ જાઓ છો તો પણ તમારે હેલ્પફુલ રહેશે લખવા માટે, થિયરી લખવા માટે, બરાબર. તમે આ 13 પોઈન્ટ દરેકના પ્રિપેર કરી જાઓ તો તમારી ઇન્ડિવિજ્યુઅલ થિયરીમાં પણ તમે એડ કરી શકો છો, રાઈટ. ઓકે, લાસ્ટ સિસ્ટમની હવે વાત કરીએ આપણે. લાસ્ટ સિસ્ટમ પાર્શિયલી કમ્બાઇન સિસ્ટમ કહીશું એને, પાર્શિયલી કમ્બાઇન સિસ્ટમ. Partially combined system. In this system, only one set of underground sewage is laid, and these sewage admit the foul sewage as well as the early washing by the rain. As soon as the quantity of the storm water exceeds certain limit, the storm water overflow and thus collected, conveyed in an open drain to the natural stream, and the foul sewage, however, continues to the flow in the sewers. Okay. તો એની અંદર શું થાય છે, પાર્શિયલી કમ્બાઇન્ડ સિસ્ટમ્સની અંદર જે સેટ હોય છે અંડરગ્રાઉન્ડ વોટર, એ કેવું હોય છે, લેડેડ કરેલું હોય છે. એ સિસ્ટમ કેવી છે તમારી સેવરની, લેડેડ છે. ઓકે, કવર અપ કરેલી છે, જે રીતે વોટર કેરી સિસ્ટમની અંદર જે રીતે હોય છે, બરાબર, રાઈટ. નાવ ધ બેઝિક જે મિકેનિઝમ છે એની અંદર શું થાય છે કે એ પ્રોસેસ બંનેને કમ્બાઇનલી ટ્રીટ કરવામાં આવે છે. જે રીતે કન્વર્ઝન સિસ્ટમની અંદર હોય છે મિકેનિઝમ, એની અને વોટર કેરી સિસ્ટમ, એ બંનેનું કોમ્બિનેશનના ફોર્મની અંદર એને ઓપરેટ કરે, જેથી એને 3rd નંબરની પ્રોસેસ સિસ્ટમ જનરેટ થઈ છે, જેને આપણે નામ આપ્યું છે પાર્શિયલી કમ્બાઇન્ડ સિસ્ટમ. હવે આ સિસ્ટમનો એડવાન્ટેજ શું છે અને ફીચર શું છે, મેરિટ્સ, એ આપણે ડિસ્કશન કરીએ. Okay, advantage. First advantage, the sewers are a reasonable size, their cleaning is therefore not very difficult. હવે આ જે સેવર્સ છે એની મેકેનિઝમ એટલી ઇઝી હોય છે, એટલી સાઇઝિંગ કરેલું હોય છે એનું, કે તમે ક્લિનિંગ કરવા માટે કોઈ પણ ડિફિકલ્ટી આવતી નથી, ઇઝીલી ક્લીન કરી શકો છો. એડવાન્ટેજ નંબર 2, the combined advantage of both separate as well as the combined systems. ઓકે, the combined systems ના લીધે તમારી સિસ્ટમ કે મોર ઇફેક્ટિવ બની જાય છે. ઓકે, તો સેપરેશન એઝ વેલ એઝ ધ કમ્બાઇન્ડ ટર્મ્સમાં. થર્ડ, the storm water permit the sewers eliminated and it is a chance of the choking. The sewers are completely clean during the rainy season. And last, 4th point is the problem of disposing of storm water from the homes is simplified. Okay, in the case of partially combined system, right. So these are the basic advantage which is included for the partially combined system, that is a more effective systems as compared to the water conveyance systems, right. Now disadvantages. So during the dry weather, when there is a no rainwater, the velocity of flow will be low and thus the self cleaning velocity may not be achieved.
Then the storm water increase the load of the treatment units, and third is storm water also increase the cost of pumping. So that is the basic disadvantage of combined, partially combined systems. Now what kind of factors can be governing choose for the separation system, that we will discuss. So the separation system is adopted under the following conditions. Factor number 1, financially aspects. ओके, तो आटला पॉइंट्स તમારે ફેક્ટર ઇન્ક્લુડ કરવાના છે તમારે, બરાબર. 5th પોઈન્ટ ટોટલ લિસ્ટ આઉટ કર્યા છે. ઓકે, તો પાર્શિયલી કમ્બાઇન સિસ્ટમની અંદર પણ શું લખવાનું છે? પાર્શિયલી કમ્બાઇન સિસ્ટમ એ બંનેનું કેવું, બંને મેકેનિઝમની કોમ્બિનેશન છે, જેની અંદર સેવેટ્સને લેડ આઉટ કરેલું હોય છે, ઢાંકી દીધેલું હોય છે, એ રીતે એની સિસ્ટમની અરેન્જમેન્ટ કરેલું હોય છે, બરાબર. બંને કમ્બાઇન છે, એના કારણે સિસ્ટમ કેવું મોર ઇફેક્ટિવ છે. એના એડવાન્ટેજ તમારે લિસ્ટ આઉટ કરવાના છે, ડિસએડવાન્ટેજ તમારે લિસ્ટ આઉટ કરવાના છે. ત્યારબાદ ફેક્ટર જે અફેક્ટ કરે છે ચોઇસિંગ ઓફ સેપરેટ સિસ્ટમ, એને લિસ્ટ આઉટ કરીને તમારે 4 થી 5 સમજાવવાના છે, બરાબર. ઓકે, સ્ટાર્ટ કરીએ. પેલું ફાઇનાન્શિયલ એસ્પેક્ટ. It is sufficient fund are not is if sufficient funds are not available in the beginning, the sewers may be constructed to carry out domestic sewers, and the rainwater may be conveyed and open drains, and these drains can be converted into regular sewers later when sufficient funds are available. Then second is flat topography. It is country. If the country is flat, and sewers will have be laid in the depth order to achieve the reasonable gradient. In such a circumstance, separate sewers are more economical, and the combined sewers bigger size, laid and greater depth will be costlier, right? Third is rainfall pattern. So if the rainfall is there is a short duration period and does not take place throughout the year, it is more economical to adopt a separate system. Okay. એન્ડ એની અંદર શું કીધું કે રેનફોલમાં શું છે કે રેનફોલ એ લોકેશન ઉપર, એ જગ્યા પર એવું છે કે ત્યાં તમારે રેનફોલ જે હોય છે એ શોર્ટ ડ્યુરેશન પીરિયડ માટે થાય છે, અમુક ટાઈમ પર. ઓકે, તો અને એ થ્રુઆઉટ ધ યર નહીં હોય તો એ મોર ઇકોનોમિકલી પ્રોસેસ છે તમારી, બરાબર, પાર્શિયલી કમ્બાઇન સિસ્ટમ. ફોર્થ ઇઝ આઉટલેટ કન્ડિશન. ઇફ ધ રિવર ઓર નેચરલ સ્ટ્રીમ ઇઝ અવેલેબલ, નિયર બાય સેપરેટ સિસ્ટમ ઇઝ બેસ્ટ સુટેબલ. ઓકે, તો નિયર બાય જો આ સિસ્ટમ તમે એડોપ્ટ કરો છો, તમે એને સેટઅપ કરો છો, તો જો નિયર બાય જો રિવર હોય, નેચરલ કોઈ સ્ટ્રીમ મળતી હોય, રિસોર્સિસ મળતા હોય, તો આ સિસ્ટમ તમારે કેવું છે, બેસ્ટ સુટેબલ રહેશે ત્યાં. સ્ટ્રોંગ વોટર કેન બી ડાયરેક્ટલી કન્વેડ ટુ ધ સ્ટ્રીમ, એન્ડ વાઇલ ધ ફોલ સેટ કેન બી લીડ ટુ ધ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બરાબર. ફિફ્થ ઇઝ પમ્પિંગ એસ્પેક્ટ. સેપરેટ સિસ્ટમ ઇઝ બેસ્ટ suited under the condition, and when the sewers has to be lifted up by the pumping, the separate sewers for the strong water will reduce the load on the pump. 6th number point, steep topography. If the ground has a steep slope, and it is easy to convert from the water through open drain to the natural stream. 7th is subsoil condition. If the subsoil is hard and it is difficult, the costlier to lay combined sewer on large size. 8th number point, development pattern. If the sewers are laid before the area is developed, then it is preferable to open separate systems. And factor, okay, so that are basic factor we have to consider. Now the factors governing choice of combined system. So combined system is adopted under the following condition: space consideration, integrated development. Third is even rainfall pattern. Fourth is conversion of the existing strong water drain. Fifth is pumping requirement. Okay, so there are the basics factors, right, for the combined systems selection purpose. Now last topic is choice of the systems, the criteria for the choice of the system. So the factor governing the choice of the any systems are so vast and varied that no generalization can be done, and regarding the final choice, the condition vary from the place to place, and if it is availability of funds is main factor, then one may be conclude that the separate system may be adopted if the sufficient funds are not available in the beginning, and in that case the sewers may be designed to carry out the fall sewage and drain water may throughout the open drain along with the road stream, right? And this suggestion may be more appropriate to small cities like for the metropolis cities. However, the combined system is highly desirable
and it is possible to high combined savers and such as the reasonable velocities are maintained in the throughout the year. So the alternatively partially separate system may be adopted for these big metropolitan cities. Okay. Okay, with today's session we will complete these three systems: water carrier systems, convergence system, and combined system, partial combined system. Okay. Okay, thank you for your kind attention. We'll see you in the next lecture.